આપણે બધા સવારે ઉઠીને સૌથી પહેલું કામ બ્રશ કરવાનું કરીએ છીએ. હવે જે બ્રશને કારણે આપણા દાંત સારા રહે છે તેના જ કારણે આપણા દાંત વધારે ને વધારે ખરાબ થઈ શકે છે. સાથે જ આગળ જતા તે પડી પણ શકે છે અને આ સિવાય બીજી ઘણી ઓરલ સમસ્યા પણ આપણે થઈ શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આજે આપણું બ્રશ છે, આપણું ટૂથબ્રશ આપણે સમયાંતરે તેને બદલી નાખવું જોઈએ. આટલું જ નહીં, રેગ્યુલર જીવનમાં આપણા બ્રશને આપણે કેવી રીતે સાફ રાખવું તેના વિશે પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે આપણે દાંતને સાફ રાખવા માટે અલગ અલગ પેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એક વખત બ્રશ ખરીદ્યા પછી ક્યારેય પણ તેને બદલાવતા નથી. અને ખાસ કરીને જ્યાં સુધી આપણું જે ટૂથબ્રશ છે એ ખરાબ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીએ છીએ. પરંતુ શું તમને એ ખબર છે કે લાંબા સમય સુધી ચલાવવામાં આવતું આ જે ટૂથબ્રશ છે તે આપણા દાંત માટે ઘણું હાનિકારક સાબિત થઈ શકે છે. અને એક વખત આ જે ટૂથબ્રશ છે આપણા દાંતના સંપર્કમાં આવી જાય એ પછી તેમાં 1 મિલિયનથી પણ વધારે બેક્ટેરિયાનો વાસ થઈ જતો હોય છે. એટલા માટે સમયાંતરે ટૂથબ્રશ જે છે એ બદલવું ખૂબ જ જરૂરી છે. હવે સૌથી પહેલા એ જાણી લઈએ કે ટૂથબ્રશ જે છે એ આપણા દાંત માટે કેવી રીતે વધારે ને વધારે હાનિકારક સાબિત થાય છે. તો ટૂથબ્રશના બ્રિસલ્સમાં બેક્ટેરિયા, ફૂગ અને પ્લેક જે છે એકઠા થઈ જાય છે અને રોજિંદા ઉપયોગ પછી પણ તે સંપૂર્ણપણે સાફ નથી થતા. અને ખાસ કરીને જો તમને શરદી, ફ્લૂ અથવા તો મોઢામાં ચાંદા પડવાની સમસ્યા થઈ હોય તો આ જે રોગના બેક્ટેરિયા છે એ ટૂથબ્રશ પર લાંબો સમય સુધી રહે છે અને આને કારણે તમે ફરી બીમાર પડી શકો છો. એટલા માટે દરરોજ સવારે બ્રશ કરતા પહેલા તમારા ટૂથબ્રશ પર એક નજર મારી લો. જો તેના બ્રિસલ્સ જે છે એ ખૂબ જ વાંકા થઈ ગયા હોય, પતલા થઈ ગયા હોય અથવા તો આડાવડા થઈ ગયા હોય ને તો તેને તમારે તુરંત જ બદલી કાઢવું જોઈએ. અને જો આવું કશું ના થયું હોય તો પણ ખાસ કરીને ધ્યાન રાખો કે દર 3 થી 4 મહિનામાં તમારું જે ટૂથબ્રશ છે તમારે બદલી કાઢવું જોઈએ. અને જો તમે ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો ઉપયોગ કરો છો તો તેનું જે હેડ છે એ પણ તમારે 2 થી 2.5 મહિનાની અંદર બદલી કાઢવું જોઈએ. આ સિવાય જો તમારું ટૂથબ્રશ તમારા પરિવારના અન્ય સદસ્યોના ટૂથબ્રશ સાથે પડ્યું હોય તો પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે બીમાર પડો છો અથવા તો પરિવારના કોઈ પણ સદસ્યો બીમાર પડે છે અને તમારા બધાના ટૂથબ્રશ એક સાથે રાખવામાં આવે છે તો આના પછી જે પણ લોકો બીમાર પડે છે તેના જે બેક્ટેરિયા છે એ તમારા ટૂથબ્રશમાં પણ લાગી શકે છે અને આ કારણે તમે પણ બીમાર પડી શકો છો. એટલે કે ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો તેનું ટૂથબ્રશ તમારે અલગ રાખવું જોઈએ અને એક વખત એ વ્યક્તિ સાજી થઈ ગયા બાદ તેનું ટૂથબ્રશ બદલી નાખવું જોઈએ અને આ સાથે સાથે તમારે તમારું ટૂથબ્રશ પણ બદલી નાખવું જોઈએ. હવે એ જાણી લઈએ કે આજે તમે 3 થી 4 મહિના સુધી ટૂથબ્રશનો ઉપયોગ કરો છો એને દરરોજ ઘરે કેવી રીતે સાફ કરવું. તો આ માટે એક વખત બ્રશ કર્યા પછી તમારે તેને હુંફાળા અથવા તો નવસેકા પાણીથી દરરોજ સાફ કરવું જોઈએ અને બ્રશ કરતા પહેલા પણ પાણીથી તમારે ટૂથબ્રશને સાફ કરવું જોઈએ. આવું તમારે નિયમિતપણે જે છે આદત કેળવવી પડશે. આ સિવાય તમે બીજી રીતે પણ તમારા ટૂથબ્રશને સાફ રાખી શકો છો. ટૂથબ્રશમાંથી બેક્ટેરિયાને સંપૂર્ણપણે દૂર કરવા માટે તમે આલ્કોહોલ આધારિત માઉથવોશ 3% હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા તો સરકો જેવી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. 1 કપમાં 3 વસ્તુ લો. એ પછી ટૂથબ્રશના બ્રિસલ્સમાં તેને ડુબાડો અને બ્રશને 10 થી 15 મિનિટ રહેવા દો અને છેલ્લે રસાયણમાંથી ટૂથબ્રશને કાઢો અને તેને સારી રીતે પાણીથી સાફ કરી લો. આ રીતે તમે ઘરે બેઠા તમારા ટૂથબ્રશને સાફ રાખી શકો છો. અને છેલ્લી સલાહ એ છે કે ઘણા લોકો પોતાના બાથરૂમમાં ટૂથબ્રશને રાખતા હોય છે તો પણ તમારે આવું ના કરવું જોઈએ, કારણ કે બાથરૂમની અંદર જે ટોયલેટ આવેલું છે એમાં ઘણી બધી ગંદકી હોય છે અને એક વખત જો તમે ટોયલેટને ફ્લશ કરો છો તો તેના બેક્ટેરિયા જે છે એ થોડા ઘણા હવામાં પણ આવી જતા હોય છે અને એ જ બેક્ટેરિયા તમારા ટૂથબ્રશના બ્રિસલ્સમાં પણ લાગી જતા હોય છે. એટલા માટે ક્યારેય પણ તમારું જે ટૂથબ્રશ છે એ તમારે બાથરૂમની અંદર ના રાખવું જોઈએ. અને આ સિવાય જ્યારે પણ તમે ટોયલેટને ફ્લશ કરો છો ત્યારે તેનું જે ઢાંકણું છે એ તમારે બંધ કરીને જ તેને ફ્લશ કરવું જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવો જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.